રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થયો। મહોત્સવમાં દેશ વિદેશના પતંગ રસિકોની નોંધપાત્ર હાજરી જોવા મળી, જેના કારણે રાજકોટનું આકાશ રંગબેરંગી પતંગોથી ઝળહળી ઉઠ્યું। આ પતંગ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, યુકે સહિત કુલ 21 દેશોના પતંગ રસિકો જોડાયા હતા। ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોમાંથી 114 પતંગ રસિકોએ ભાગ લીધો હતો। મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર, તમિલનાડુ સહિત અનેક રાજ્યોના પ્રતિનિધિઓએ પોતાની કળા રજૂ કરી હતી। સમગ્ર મહોત્સવમાં કુલ 135થી વધુ પતંગ રસિકોએ ઉત્સાહભેર ભાગ લઈને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા। મહોત્સવ દરમિયાન સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પણ પતંગ ઉડાવી આનંદ માણ્યો હતો અને મહોત્સવની પ્રશંસા કરી હતી। આ વર્ષે પતંગ મહોત્સવમાં ઓપરેશન સિંદૂર થીમની ખાસ ઝલક પણ જોવા મળી છે, જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી। વિદેશી મહેમાનોનું સૌરાષ્ટ્રની પરંપરા મુજબ ઢોલ નગારા અને લોક સંસ્કૃતિ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે રાજકોટને વૈશ્વિક મંચ પર વધુ એક વખત ઓળખ અપાવી હોવાનું આયોજનકર્તાએ જણાવ્યું હતું। આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત પ્રવાસ નિગમ એમના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2026નો પ્રારંભ રાજકોટના પ્રસિદ્ધ રેસકોર્સ મેદાનની ઉપર ઉત્સાહપૂર્ણ માહોલમાં થઈ રહ્યો છે। દેશ વિદેશના પતંગબાજો આ ઉત્સવમાં ભાગ લેવા માટે પધાર્યા છે। રંગબેરંગી અને જુદા જુદા ચિત્ર વિચિત્ર આકારના પતંગો સાથે પતંગબાજો પોતાની પતંગોને અવકાશમાં લહેરાવવાનો સુંદર મજાનો પ્રયાસ કરી રહ્યા છે। રાજકોટવાસીઓ પણ આ પતંગોત્સવને વધાવવા માટે ખૂબ જ વિશાળ સંખ્યામાં અત્યારે અહીંયા ઉપસ્થિત છે। વિશ્વના પતંગબાજો અને રાજ્યના બીજા આપણા પ્રદેશોના પતંગબાજોના માધ્યમથી આપણા આ પ્રાચીન તહેવારના પતંગના માધ્યમથી વસુધૈવ કુટુંબકમનો સંદેશો આજના આ આકાશી નજારાથી આપણે આપવા જઈ રહ્યા છીએ અને એક ભારતીય તહેવાર એ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પ્રસ્થાપિત થઈ રહ્યો છે, એનું આપણને સૌને ગૌરવ છે।